નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। સુરત મહાનગરપાલિકા ચૂંટણીમાં કોંગ્રેસનું મિશન અજ્ઞાત, 40 ઉમેદવારોને ગુપ્ત સ્થળે ખસેડાયા। ચૂંટણી પૂર્વે લોકોમાં ભારે રોષ, પાંડેસરામાં ભાજપ પ્રચાર દરમિયાન સ્થાનિકોનો ઉગ્ર વિરોધ। પાયાના કાર્યકરોની અવગણના કરાયાના આક્ષેપ સાથે આમ આદમી પાર્ટીના મહિલા મોરચાનું સામૂહિક રાજીનામું। મિલેનિયમ માર્કેટમાં છઠ્ઠા માળે દુકાનમાં આગ લાગતા ભાગદોડ મચી। સુરતના મોટા વરાછા વિસ્તારમાં ભયાનક અકસ્માત, બેફામ સ્કોર્પિયો કારની ટક્કરે 3 મહિલાઓ ઈજાગ્રસ્ત। કાપાલની મહિલાને બ્લેકમેલ કરી 5 લાખ માંગનાર જીમ ટ્રેનરની ધરપકડ। સમાચાર વિગતે જોઈએ। સુરત મહાનગરપાલિકાની ચૂંટણીને લઈ રાજકીય માહોલ ગરમાયો છે, ત્યારે ચૂંટણી પ્રચારના શોરબકોર કરતાં વધુ ચર્ચા કોંગ્રેસની પડદા પાછળની રણનીતિની થઈ રહી છે। નિલેશ કુંભાણી પ્રકરણથી બોધપાઠ લઈને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ સુરત માટે એક અત્યંત ગુપ્ત અને આક્રમક પ્લાન અમલમાં મૂક્યો છે, જેને નામ આપવામાં આવ્યું છે મિશન અજ્ઞાત। આ મિશન અંતર્ગત પક્ષના 40 ઉમેદવારોને અજ્ઞાત સ્થળે ખસેડી દેવામાં આવ્યા છે। લોકસભા ચૂંટણી દરમિયાન સુરતમાં જે રીતે કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ટેકેદારોની સહીઓ અંગે વિવાદ થયો અને અંતે આખી બેઠક બિનહરીફ જાહેર થઈ હતી, તેનાથી કોંગ્રેસના પાયા હચમચી ગયા હતા। પક્ષના કાર્યકરો અને મતદારોમાં ભારે નિરાશા વ્યાપી હતી અને આ ઘટનાએ કોંગ્રેસ હાઈકમાન્ડને વિચારવા મજબૂર કરી દીધું હતું કે માત્ર લોકપ્રિયતા જ જીત માટે પૂરતી નથી, પરંતુ ઉમેદવારની સુરક્ષા અને તેની વફાદારી જાળવી રાખવી પણ એટલી જ અનિવાર્ય છે। સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ શહેરની અંદાજિત 50 થી 100 કિલોમીટરના અંતરે આવેલા ફાર્મ હાઉસ, રિસોર્ટ અને ખાનગી બંગલાઓને સેફ હાઉસમાં ફેરવી દેવામાં આવ્યા છે। 11 અલગ અલગ લોકેશન પર આ 40 ઉમેદવારોને વહેંચી દેવામાં આવ્યા છે અને આ સ્થળોની પસંદગી એવી રીતે કરવામાં આવી છે કે જ્યાં સામાન્ય લોકો કે વિરોધી પક્ષના જાસૂસોની પહોંચ ન હોય। આ સેફ હાઉસની આસપાસ પણ પક્ષના અત્યંત વિશ્વાસુ કાર્યકર્તાઓ દ્વારા 24 કલાક વોચ રાખવામાં આવી રહી છે। કોઈ પણ અજાણી વ્યક્તિ કે ગાડીને આ લોકેશનની આસપાસ ઊભા રાખવાની પણ પરવાનગી નથી। કોંગ્રેસે તેના ઉમેદવારો માટે ડિજિટલ ડિટોક્સ ફરજિયાત બનાવ્યું છે અને દરેક ઉમેદવારના અંગત મોબાઈલ ફોન પક્ષ દ્વારા જમા કરી લેવામાં આવ્યા છે। ઉમેદવારોને તેમના પરિવારના સભ્યો સાથે પણ વાત કરવાની મનાઈ છે। જો કોઈ ઇમરજન્સી હોય તો જ પક્ષના વરિષ્ઠ નેતા દ્વારા આપવામાં આવેલા સેટેલાઇટ ફોન કે ખાસ લાઇન પરની ટૂંકી વાત કરી શકાય છે। સેફ હાઉસમાં વાઈફાઈ કે ઇન્ટરનેટની સુવિધા પણ બંધ રાખવામાં આવી છે, જેથી લોકેશન ટ્રેસ ન થઈ શકે। આ મિશનની સૌથી ચોંકાવનારી વાત એ છે કે પક્ષની માત્ર વિરોધીઓ પર જ નહીં પણ પોતાના જ ઉમેદવારો પર શંકા હોવાનું જણાય છે। દરેક ઉમેદવાર સાથે 2 શેડો કાર્યકરો તૈનાત કરાયા છે। આ કાર્યકરોનું કામ ઉમેદવારની સેવા કરવાનું ઓછું અને તેમની પ્રત્યેક ગતિવિધિ પર નજર રાખવાનું વધુ છે। સુરત શહેરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા વિવિધ વિસ્તારમાં લોકોનો વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે। અમરોલી અને અડાજણ વિસ્તાર બાદ હવે પાંડેસરા વિસ્તારમાં પણ સ્થાનિકોએ પોતાની સમસ્યાઓને લઈને વિરોધ નોંધાવ્યો છે। પાંડેસરા વોર્ડ નંબર 28ના આકાશ રો હાઉસ વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો પ્રચાર માટે પહોંચ્યા, ત્યારે સ્થાનિક લોકોએ તેમને વિરોધનો સામનો કરાવ્યો હતો। રહેવાસીઓએ સોસાયટીનો રોડ લાંબા સમયથી ન બનતા આક્રોશ વ્યક્ત કર્યો હતો। સ્થાનિકોના કહેવા મુજબ આ મુદ્દે તેઓ અગાઉ પણ અનેક વખત રજૂઆત કરી ચૂક્યા છે, છતાં કોઈ ઉકેલ આવ્યો નથી। તેના કારણે હવે ચૂંટણીના સમયે લોકરોષ ખુલ્લેઆમ સામે આવ્યો છે। આ ઘટનાથી સ્પષ્ટ થાય છે કે શહેરના વિવિધ વિસ્તારમાં મૂળભૂત સુવિધાઓના પ્રશ્નને લઈને લોકોમાં અસંતોષ વ્યાપક રીતે જોવા મળી રહ્યો છે। વિધાનસભા અને મહાનગરપાલિકામાં વિપક્ષ તરીકે દબદબો બનાવવાનો પ્રયાસ કરતી આમ આદમી પાર્ટીમાં સુરતમાં મોટું ગાબડું પડ્યું છે। શહેર મહિલા પ્રમુખ સહિત 8 ટોચના હોદ્દેદારોએ સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ કરી રાજીનામા ધરી દેતા રાજકીય ગરમાવો આવી રહ્યો છે। મહિલા નેતાઓએ આરોપ લગાવ્યા છે કે પાર્ટીમાં વર્ષોથી લોહી પરસેવો એક કરનાર પાયાના કાર્યકરોની કિંમત રહી નથી અને પૈસાના જોરે નિષ્ક્રિય લોકોને પદ અપાઈ રહ્યા છે।
સુરત મહિલા મોરચાના પ્રમુખ નીતાબેન પટેલની આગેવાનીમાં સંગઠનના પાયાના સ્તંભ ગણાતી મહિલાઓએ એક સાથે રાજીનામું આપી પક્ષની આંતરિક શિસ્ત ના લીરે લીરા ઉડાવ્યા છે. તેમાં ઉપપ્રમુખ જાસિકા ડાવરા, ગીતા લિંબાચિયા, સોનલ પાંડોલ અને પૂનમ તિવારીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત સંગઠન મંત્રી અલકા પાંડે, ઇન્દિરાબેન અને નીતુબેન ગુપ્તાએ પણ પક્ષ સાથે છેડો ફાડ્યો છે. રાજીનામું આપનાર મહિલા નેતાઓએ ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે પક્ષમાં હવે સિદ્ધાંતોની જગ્યાએ પૈસાનો વ્યવહાર ચાલી રહ્યો છે. જે લોકો ક્યારેય ગ્રાઉન્ડ પર દેખાયા નથી તેમને રાતોરાત પૈસાના જોરે હોદ્દા અને ઉમેદવાર બનાવી દેવામાં આવ્યા છે. પક્ષ માટે રાત દિવસ દોડતી મહિલાઓને વારંવાર અવગણના થતી હોવાથી અંતે કંટાળીને આ નિર્ણય લેવો પડ્યો છે. સુરત શહેરના ટેક્સટાઇલ હબ ગણાતા ભાટેના વિસ્તારમાં આવેલ મિલેનિયમ ટેક્સટાઇલ માર્કેટ 2માં આજે અચાનક આગ ફાટી નીકળી હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડનો મોટો કાફલો ઘટનાસ્થળ પર પહોંચ્યો હતો અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. પ્રાથમિક માહિતી અનુસાર આગ લાગવાનું મુખ્ય કારણ અકબંધ છે, પરંતુ કાપડના જથ્થાના કારણે આગ ઝડપથી ફેલાઈ હોવાની આશંકા છે. ઉલ્લેખનીય છે કે 20 ફેબ્રુઆરીના રોજ વહેલી સવારે આગ લાગતા કાપડનો લાખો રૂપિયાનો જથ્થો બળીને ખાખ થયો હતો. ભાટીના વિસ્તારની મિલેનિયમ ટેક્સટાઇલ માર્કેટ 2માં આવેલી દુકાન નંબર 645માં આજે અચાનક આગ ફાટી નીકળી હતી. આ દુકાન માર્કેટના 6ઠ્ઠા માળે આવેલી હોવાથી આગના ધુમાડા આખી માર્કેટમાં પ્રસરી ગયા હતા. કાપડનો જથ્થો હોવાથી આગ ઝડપથી પ્રસરી હતી, જેને જોતા માર્કેટના વેપારીઓ અને શ્રમિકોમાં ગભરાટ ફેલાયો હતો અને લોકો જીવ બચાવવા બહાર દોડી આવ્યા હતા. ઘટનાની ગંભીરતાને જોતા કંટ્રોલ રૂમ દ્વારા તાત્કાલિક અલગ અલગ ફાયર સ્ટેશનથી ગાડીઓ રવાના કરવામાં આવી હતી. ઘટના સ્થળે 10થી 15 જેટલા ફાયર ફાઇટરોએ પહોંચી 4 તરફથી પાણીનો મારો ચલાવ્યો હતો અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. આ ભીષણ આગમાં મોટી માત્રામાં કાપડનો જથ્થો બળીને ખાખ થયો હોવાની આશંકા છે, પરંતુ સદનસીબે કોઈ જાનહાની થવા પામી નથી. સુરતના મોટા વરાછા વિસ્તારમાં હરિહર કાંઠિયાવાડી રેસ્ટોરન્ટ પાસે 13 એપ્રિલની સાંજે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. અબ્રામા ગામના ટાંકી ફળિયામાં રહેતા 47 વર્ષીય ટીનાબેન રાઠોડ તેમની બહેનપણીઓ હિનાબેન અને સંગીતાબેન સાથે મોટા વરાછા આઉટર રિંગ રોડ પર આવેલા આસ્થા ફાર્મમાં કેટરિંગના કામ માટે ગયા હતા. લગ્ન પ્રસંગમાં કામ દરમિયાન ત્રણેય મહિલાઓ પગપાળા નજીકની દુકાને નાસ્તો લેવા નીકળી હતી. આ દરમિયાન પાછળથી આવતી એક બેફામ સ્કોર્પિયો કારે ત્રણેયને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માતમાં ટીનાબેન રાઠોડનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે બે મહિલાઓને ગંભીર ઈજા પહોંચતા તાત્કાલિક તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. અકસ્માત બાદ સ્કોર્પિયો કાર પલટીને રસ્તાની બાજુમાં ઉતરી ગઈ હતી. રોષે ભરાયેલા લોકોએ કાર ચાલક 19 વર્ષીય યુવકને પકડીને ફટકાર્યો હતો. મૃતક ટીનાબેનના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. ઉલ્લેખનીય છે કે ટીનાબેનના પતિનું અગાઉ અવસાન થઈ ચૂક્યું છે, જ્યારે પરિવારની આર્થિક સ્થિતિ સામાન્ય હોવાથી તેઓ કેટરિંગમાં મજૂરી કામ કરીને ઘરનું ગુજરાન ચલાવતા હતા. ટીનાબેનને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે, જ્યારે પુત્ર ખેત મજૂરી કરી પરિવારને મદદરૂપ થઈ રહ્યો છે. અકસ્માત સર્જનાર કાર ચાલકની ઓળખ 19 વર્ષીય રોશન માલવિયા તરીકે થઈ છે. રોશન સરથાણાની યોગેશ્વર સોસાયટીમાં રહે છે અને કોસ્મેટિકનો ઓનલાઈન વેપાર છે. ગફલતભરી રીતે ગાડી ચલાવી નિર્દોષ મહિલાનો જીવ લેવા બદલ ઉત્તરાયણ પોલીસે રોશન વિરુદ્ધ ગુનો નોંધી તેની અટકાયત કરી આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. સુરત શહેરમાં એસઓજી પોલીસ દ્વારા મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જીમમાં જતી એક મહિલાને પ્રેમજાળમાં ફસાવી બ્લેકમેલ કરનારનો કેસ સામે આવતા જ પોલીસે જીમ ટ્રેનર શબ્બીર અઝગર અલીની ધરપકડ કરી છે. પોલીસ ફરિયાદ મુજબ આરોપીએ મહિલાના ફોટા વાયરલ કરવાની ધમકી આપી હતી અને ફોટા જાહેર ન કરવા માટે 5 લાખ રૂપિયાની માંગણી કરી હતી. આ મામલે મહિલાએ હિંમત દાખવીને પોલીસનો સંપર્ક કરતા સમગ્ર કાવતરું બહાર આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે થોડા સમય અગાઉ એસઓજી પોલીસ દ્વારા જીમ ટ્રેનરો સાથે બેઠક યોજી આવા કિસ્સાઓથી દૂર રહેવા ચેતવણી આપવામાં આવી હતી. તેમ છતાં આ પ્રકારની ઘટના સામે આવતા પોલીસ તાત્કાલિક કાર્યવાહી કરી આરોપીને કસ્ટડીમાં લીધો છે. હાલમાં પોલીસે આરોપી સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી આગળની તજવીજ શરૂ કરી છે.
સુરત શહેરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા પ્રચાર અભિયાનનો દોર શરૂ કરવામાં આવ્યો છે. વોર્ડ નંબર 4માં ઉમેદવાર એવા ભરત ફીણવિયા, મમતાબેન સવાણી, દિનેશ વેકરિયા અને રેખાબેન ભાલિયા દ્વારા કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા અને તેમને ભરપૂર ઉર્જા સાથે સમર્થન પણ આપ્યું હતું. કોંગ્રેસ દ્વારા વોર્ડ નંબર 4માંથી ભરત ફીણવિયા, મમતાબેન સવાણી, દિનેશ વેકરિયા અને રેખાબેન ભાલિયાને ઉમેદવારી આપવામાં આવી છે. આ પ્રસંગે ભરત ફીણવિયાએ લોકોને કોંગ્રેસને મત આપવા માટે અપીલ કરી હતી. આ પ્રચાર અભિયાનને કારણે શહેરના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. સુરત શહેરમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના જન્મદિવસ નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. આ અવસરે ઉત્તરાણ, અમરોલી અને કોસાડ વિસ્તારમાંથી વિશાળ વાહનયાત્રા અને રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉત્તરાણ વિસ્તારમાં આવેલ શ્રી રત્ન બુદ્ધ વિહાર ખાતેથી આ રેલીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ વાહનયાત્રામાં વીર સૈનિકો સહિત અનેક મહાનુભાવો અને સ્થાનિક લોકો ઉમંગ અને ઉત્સાહ સાથે જોડાયા હતા. રેલી દરમિયાન દેશભક્તિ અને સમાજ સુધારાના સંદેશાઓ પણ આપવામાં આવ્યા હતા. આ ભવ્ય વાહન યાત્રા ઉત્તરાણ અને અમરોલી માર્ગે આગળ વધતી સાઇન રોડ સુધી પહોંચી હતી, જ્યાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા ખાતે સમાપન કરવામાં આવ્યું હતું. આ હતા આજના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.